નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. રાજકોટના ગેમ ઝોનમાં આગ, સુરતમાં તક્ષશિલા આર્કેડમાં આગ. આગની આવી ઘટનાઓ નોનસ્ટોપ બની રહી છે. અનેક માસૂમો જીવતા સળગી ગયા છે. તેમની સાથે તેમના માતા પિતા, સમાજ અને દેશના સપનાઓ પણ સળગીને ખાખ થઈ ગયા છે. એ જોઈને બધા જ લોકોના મનમાં પણ થોડા સમય માટે સંવેદનશીલતા, દુઃખ, આક્રોશ અને કરુણાનો ઉભરો આવે છે. એ પછી આ ઉભરો શમી જાય છે. તમે તમારા રૂટીન લાઈફમાં બિઝી થઈ જાઓ છો અને આ ઘટનાઓને ભૂલી જાઓ છો. એટલે જ આજે અમે સળગતો સવાલ ઉઠાવી રહ્યા છીએ કે શું આગની આ ઘટનાઓમાં સંવેદનશીલતા પણ સળગી ગઈ છે? શું આપણે આપણા મૂલ્યોને પણ બાળી નાખ્યા છે? વાત અહીં કોઈ એક વ્યક્તિ કે અધિકારી કે રાજ્ય સરકારની નથી, આપણા સૌની વાત છે. સામૂહિક જવાબદારીની વાત છે, સામૂહિક સંવેદનાની વાત છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ હવે ઓલવાઈ ગઈ છે. સાથે અનેક ઘરોના દીપક પણ બુઝાઈ ગયા છે. જોકે સ્વજનોને ગુમાવનારા લોકોના દિલ અને દિમાગમાં આક્રોશની આગ હજી સળગી રહી છે. રાજકોટના ગેમ ઝોનની આગમાં 5 સ્વજનોને ગુમાવનારા પ્રદીપસિંહ ચૌહાણના આક્રોશ અને આક્રંદને તમે સાંભળો. તમને ખાતરી છે કે તમે આ ભાઈને સાંભળ્યા હશે, પરંતુ તમારી અંદર રહેલી સંવેદનશીલતાને ફરી પ્રજ્વલિત કરવા માટે વધુ એક વખત આ ભાઈને સાંભળો. મારી માંગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે, બરાબર છે, અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ ભાઈઓ છે એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ. બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી. મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે, જેને જરૂરિયાત છે એનું આપી દઈશ. બીજું, જો આ લોકો એકેય જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ. મારે આગળ પાછળ કાંઈ છે નહીં. હવે હતું એ મારું વયું ગયું છે. મારે કોઈ અધિકારી યારે કોઈ લેવાનું. હું સરકારને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. નહીંતર આ લોકો દર વખતે આવી રીતના એક દી મોરબીની પુલની ઘટના બને છે, એક દી બોટ ઊંધી વળી જાય છે, એક દી એવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે, કોઈના છોકરા છે, કોઈનું ફેમિલી છે, 5-5 જણા વયા જાય છે, છતાં એવી કઈ વસ્તુનું એક્શન લેવાતું નથી. અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે. હું તમને લઈને દેખાડીશ. જો એના જામીન મંજૂર થાય, બરોબર છે, અને નો હું પૂરા કરી દઉં તો હું મારા બાપના પેટનો નહીં. તમારે જ્યાં છાપવું હોય જેવી રીતના છાપવું, અને ધમકી સમજો તો છૂટ છે અને વેદના સમજો તો છૂટ છે. હું કોઈને મૂકીશ નહીં જો આમાંથી કોઈ જામીન ઉપર છૂટ્યા તો. જો પ્રદીપસિંહની વાત સાંભળીને પણ તમારા મનમાં આક્રોશ ન જાગતો હોય તો તમારી જાતને ઝકઝોળો. પોતાની જાતને સવાલ કરો કે શું હું જીવિત છું? અરે તમે તો નારાજ થઈ ગયા. જરા વિચાર કરો કે અમે શા માટે તમારી નારાજગી વહોરી લઈએ. વાસ્તવમાં અમને તો તમારી ફિકર છે. તમારા સંતાનોને અમે દેશનું ભવિષ્ય ગણીએ છીએ. પણ તમે જરાક વિચાર કરો, શું તમને નથી લાગતું કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન, સુરતમાં તક્ષશિલા આર્કેડમાં આગ કે મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટનાઓ માટે આપણે સૌ જવાબદાર છીએ? આપણે બધા મળીને આ સિસ્ટમ રચાય છે. કોઈ મોટી હોનારત થાય એટલે કે અખબારો કે ન્યૂઝ ચેનલ પર સમાચાર જોઈને સૌ કોઈને થોડીક વાર માટે દુઃખ થાય, મનમાં વિચારો આવે કે આવું ન થવું જોઈએ. જો કે જેવું અખબાર વાળીને પાછું મૂકવામાં આવે, ટીવી બંધ કરવામાં આવે કે તરત જ એ વિચારો ઓલવાઈ જાય. કેમ કે મારે શું? દેશી બોલીમાં કહીએ તો મારે કેટલા ટકા? આવી માનસિકતા થઈ ગઈ છે. અમે જ્યારે કહી રહ્યા છીએ કે આપણે મૂલ્યોને જ બાળી નાખ્યા તો એના મૂળમાં પણ આ જ વિચાર છે. શા માટે તમે રસ્તાઓ પર ન ઉતરી પડ્યા? અમે સરકારની વિરુદ્ધ બળવો પોકારવાની વાત નથી કરતા. જો કે એક નાગરિક તરીકે તમારી અંદર રહેલો આક્રોશ અમને તો ક્યાંય ન દેખાયો. શું તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે દોષિતોને સજા થવી જોઈએ? તમે સેલ્ફી તો અનેક પોસ્ટ કરી છે, પરંતુ સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કર્યું છે? એટલે કે શું તમે મનોમંથન કે આત્મનિરીક્ષણ કર્યું છે? આપણે સ્કૂલોમાં પ્રતિજ્ઞા લઈએ છીએ
કે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. મહાન પુરુષો આ ધરતી પર આવીને વારંવાર આપણને કહેતા રહે છે કે બધાની અંદર લોહી બનાવનારો એક જ છે. એ નાતે આપણે બધા ભાઈ બહેનો છીએ. તો શું આ દુર્ઘટનાઓમાં પ્રાણ ગુમાવનારાઓ આપણા સ્વજન નથી? તમે ભલે સૂતક ન પાડો, પરંતુ તમારી અંદર આક્રોશ શા માટે નથી? એ વાતનો અમને આક્રોશ. આ દુર્ઘટનાઓ માટે પોલીસ અને વહીવટીતંત્ર જવાબદાર હોવાના આરોપો મૂકવામાં આવતા રહે છે. પરંતુ શું આ અધિકારીઓ ચંદ્ર કે શુક્ર ગ્રહ પરથી આવ્યા છે? તેઓ તો આપણે નિર્માણ કરેલા સમાજ અને સિસ્ટમનો જ એક ભાગ છે. આવી દુર્ઘટના થઈ ત્યારે તમે શું તમારી આસપાસ રહેતા કે તમારાથી પરિચિત અધિકારીઓને સવાલ કર્યો કે શું તમે તમારી જવાબદારી નિષ્ઠાથી નિભાવીશો? તમારે તેમને સવાલ કરવો જોઈએ, કેમ કે આ દુર્ઘટનામાં કોઈ પણ ભોગ બની શકે છે. આગ કોઈ ધર્મ, જાતિ કે સંપ્રદાય કે ભાષાને ધ્યાનમાં નથી લેતી. એ તો કોઈને પણ પોતાની ઝપેટમાં લઈ લે છે. આપણે ત્યાં કહેવત છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો. શું આપણે આ કહેવતને સાચી પાડતા નથી? જ્યારે પણ આગ લાગે ત્યારે જ આપણે પાનના ગલ્લા, ગામના પાદરે કે સોસાયટીના ક્લબ હાઉસમાં ફાયર એનઓસીની ચર્ચા કરીએ છીએ. શું તમે તમારા સંતાનોની સ્કૂલમાં જઈને ક્યારે સવાલ પૂછ્યો છે કે સ્કૂલમાં ફાયર એનઓસી છે કે નહીં? શું તમે તમારા એપાર્ટમેન્ટમાં એના માટે તસ્દી લીધી છે? વળી વહીવટીતંત્ર પણ આગ લાગે ત્યારે જ કૂવો ખોદે છે. કોઈ મોટી દુર્ઘટના થાય એટલે તરત જ લોકોનો ગુસ્સો શાંત કરવા માટે તપાસ પંચ રચાય. હાઈકોર્ટમાં પણ જસ્ટિસ દ્વારા પણ આક્રોશ વ્યક્ત થઈ જાય. દર વખતે એમ લાગે કે હવે આખું ગુજરાત પાઠ ભણશે. આ છેલ્લી દુર્ઘટના હશે એમ લાગે. જોકે થોડા સમય બાદ ફરી પરિસ્થિતિ યથાવત થઈ જાય છે. દુર્ઘટના માટે જવાબદાર લોકો પણ મુક્ત થઈ જાય છે. શું મોતનો ખેલ ખેલનારાઓને પણ મોતની સજા ન થવી જોઈએ? અમે આમ તો મૃત્યુદંડની તરફેણમાં નથી, પરંતુ જો માસૂમ નિર્દોષો જીવતે જીવ લાપરવાહી કે લાલચની આગમાં હોમાઈ જાય તો અમારું લોહી ઉકળી જાય છે, નસે નસમાંથી લાવા વહે છે. શું તમને આવી કોઈ લાગણી થતી નથી? આવી દુર્ઘટનાના મૂળમાં મૂલ્યોનો નાશ અને લાલચ જવાબદાર છે. અમે એના વિશે તમને વધુ જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. લાલચ બુરી બલા હૈ. આ કહેવત આપણે બાળપણથી સાંભળતા આવીએ છીએ. જો કે આવી ઘટનાઓના મૂળમાં લાલચ અને લોભ જ જવાબદાર છે. આપણે આ વાત સારી રીતે જાણતા હોવા છતાં લાલચથી લપસી જઈએ છીએ. મોરબીમાં ઝૂલતા પુલની ઘટના હોય કે સુરતમાં તક્ષશિલા કે પછી રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના, મીડિયામાં સતત ટ્રાયલ ચાલતી રહે છે. આવી દુર્ઘટનાઓ માટે અધિકારીઓની લાલચ જ જવાબદાર હોવાનું બહાર આવતું રહે છે. આ અધિકારીઓ કઈ લાલચથી ગેરકાયદે બાંધકામો સામે આંખ આડા કાન કરે છે એ સવાલ કરવામાં આવતો રહે છે. આખી સિસ્ટમ જ ક્યાંક સડી ગઈ હોવાની શંકા પણ વ્યક્ત થતી રહે છે. પરંતુ શું એના માટે તમે પોતે કોઈને કોઈ રીતે જવાબદાર નથી? અમારી આ વાત તમને સાવ આકરી લાગી શકે છે, પરંતુ તમે એના માટે થોડોક વિચાર કરો. અધિકારી લાંચ લે છે, પરંતુ લોકો લાંચ આપવા માટે તૈયાર થઈ જાય છે. એટલે માટે લાંચ લેવાની સિસ્ટમ ચાલી રહી છે. જો નાગરિકો એક થઈને લાંચ જ ન આપે તો સિસ્ટમ ચોખ્ખી ચણાક થઈ જાય. તમે થોડોક વિચાર કરો કે જન્મનું પ્રમાણપત્ર કે મૃત્યુનું પ્રમાણપત્ર કે 7/12નો દાખલો કે બીજા કોઈ સરકારી દસ્તાવેજ માટે તમારી પાસે લાંચ માગવામાં આવી છે? શું એ સમયે તમે લાંચ આપી છે? જો તમે લાંચ આપી હોય તો દુર્ઘટના માટે જવાબદાર અધિકારીઓને ગાળો આપવાનો તમને અધિકાર નથી, કેમ કે એક રીતે તમે પણ ભ્રષ્ટ સિસ્ટમમાં ભાગીદાર થઈ ગયા છો. અત્યારે દુર્ઘટનાઓ કે આતંકવાદની ઘટનાઓ કરતાં તો અકસ્માતોમાં વધુ સંખ્યામાં લોકોના મોત થાય છે. અકસ્માત કરનારાઓ ક્યાંથી આવે છે?
શું તેઓ પાકિસ્તાનના છે? આપણી આસપાસના જ લોકો છે. શું લાંચ આપીને ડ્રાઇવિંગ લાઇસન્સ નથી મેળવાતું? શું લાંચ આપીને ટ્રાફિક ભંગના ચલાનથી મુક્તિ નથી મેળવાતી? અમારા કહેવાનો અર્થ એટલો જ છે કે આગ લાગે ત્યારે ચોક્કસ અધિકારીઓને દોષિત હોવાનું કહીને છટકી જવામાં આવે છે. જો કે આ અધિકારીઓને ભ્રષ્ટાચાર માટેનું લાયસન્સ તો જનતાએ જ આપ્યું છે. લોકો મૂલ્યોને નેવે મૂકીને કોઈ પણ રીતે પોતાનું કામ કરવા માંગે છે. આવી માનસિકતાના કારણે જ સિસ્ટમ ભ્રષ્ટાચારથી સડી જાય છે. તમે યાદ કરો કે ટીઆરપી ગેમ ઝોન, તક્ષશિલા, મોરબી પુલકાંડ અને વડોદરામાં બોટકાંડ જેવી ઘટનાઓ બાદ પણ લોકોએ ભેગા મળીને આક્રોશ જગાવ્યો છે ખરો. હવે બીજા એક સિનારીઓની વાત કરીએ. લોકોના જીવ જાય છે તો સમાજના લોકો એક થતા નથી, પરંતુ સમાજ વિશે કોઈ સહેજ ઘસાતું બોલે તો લોકો રસ્તા ઉપર ઉતરી જાય છે. આપણા ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં તમે યાદ કરો કે કેટલા આંદોલનો થયા. એ આંદોલનો શેના માટે હતા? અમે કોઈ ચોક્કસ સમાજની વાત નથી કરતા, પરંતુ ધર્મ, જ્ઞાતિ અને સંપ્રદાય હંમેશાથી આપણે ત્યાં સંવેદનશીલ મુદ્દાઓ રહ્યા છે. કોઈ એના વિશે સહેજ પણ ઘસાતું બોલે તો લોકો રસ્તા પર ઉતરી જાય, પરંતુ મોટી સંખ્યામાં નિર્દોષ બાળકોના મોત થાય તો લોકોના મનમાં સંવેદનશીલતા જાગતી નથી. એટલે સ્વાભાવિક રીતે અમને સવાલ પૂછવાનું મન થાય કે શું તમારા માટે રાજ્ય કે દેશ કરતાં જ્ઞાતિ અને સંપ્રદાય વધારે વહાલો છે? માસૂમ બાળકોના મોત થાય તો તમે શાંતિથી કેવી રીતે બેસી શકો છો? તમે શાંતિથી અમારી વાત પર વિચાર કરજો. આપણે સમાજના ભાગલા પાડવા માટે નેતાઓને જવાબદાર ગણાવીએ છીએ, પરંતુ શું આપણે સૌ સમાજના લોકો જ્ઞાતિવાદી નથી? શું તમારા માટે ભારતીયની ઓળખ જરૂરી છે કે પછી બ્રાહ્મણ, પટેલ કે ક્ષત્રિય તરીકેની ઓળખ? જ્યાં સુધી આખી સિસ્ટમની માનસિકતાનું ડીએનએ નહીં બદલાય ત્યાં સુધી કોઈ બદલાવ નહીં આવે. તમે પ્રેશર ઊભું કરશો તો જ સમાજમાં બદલાવ આવશે. લોકોનું પ્રેશર બદલાવ લાવવા માટેનું એક પાવરફુલ ટૂલ છે. નાગરિકો સાથે આવે છે ત્યારે તેઓ વહીવટી તંત્રને કામ કરવા માટે મજબૂર કરી શકે છે. અમે તમને એના માટે કેટલીક ટિપ્સ આપીશું. તમે સતર્ક રહો. તમારી આસપાસ ક્યાંક ગેરકાયદે બાંધકામ તો ચાલતું નથી ને? એની તપાસ કરો. કેમ કે બની શકે કે ત્યાં આવતીકાલે કોઈ ગેમ ઝોન કે શોપિંગ મોલ બની શકે કે જ્યાં કોઈ મોટી દુર્ઘટના બની શકે. ટીઆરપી ગેમ ઝોનમાં 500 રૂપિયાની ટિકિટનો ભાવ ઘટાડીને 99 રૂપિયા રાખવામાં આવ્યો એટલે એના મૂળમાં લોકોને લાલચ બતાવવામાં આવી હતી. અમે તમને શરૂઆતમાં જ કહ્યું કે લાલચ બુરી બલા હૈ. એટલે આવી લાલચ આપવામાં આવે એવી જગ્યાઓની ખાસ તપાસ કરો. દરેક ગામમાં અને શહેરોના જુદા જુદા એરિયામાં વોચ ગ્રુપ્સ બનાવવા જોઈએ. શહેરોની વાત કરીએ તો વોચ ગ્રુપમાં જુદી જુદી સોસાયટીઓના ચેરમેનને સામેલ કરવા જોઈએ. ગામડામાં જાગૃત નાગરિકોને સામેલ કરવા જોઈએ. આ વોચ ગ્રુપ્સે પોતાના એરિયામાં આસપાસ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવી જોઈએ. એ વાસ્તવમાં સમાજની પોતાની ઇન્ટેલિજન્સ એજન્સી હોઈ શકે છે. જો ક્યાંક કંઈ પણ ખોટું થતું હોય તો લોકો સાથે મળીને એનો ઉકેલ લાવી શકે છે. તમે તમારા વિસ્તારને વધારે સુરક્ષિત અને સુંદર બનાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કરી શકો છો. સોશિયલ મીડિયા પર તમે સમાજની સમસ્યાઓને રજૂ કરી શકો છો. એ રીતે વહીવટી તંત્ર પર તમે દબાણ લાવી શકો છો. સમસ્યા હોય તો ગાંધી ચિંધ્યા માર્ગે તમારે આંદોલન કરવાની પણ તૈયારી રાખવી જોઈએ. લાપરવાહીમાં હવે પછી કોઈ માસૂમોનું મોત ન થાય એ જોવાની જવાબદારી આપણા સૌની છે. હવે અમે તમને જણાવીશું કે કેવી રીતે મૂલ્યોને નેવે મૂકવાના કારણે જ આ તમામ સમસ્યાઓ સર્જાય છે. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમે તમને જણાવ્યું કે કેવી રીતે આપણે મૂલ્યોને નેવે મૂક્યા હોવાને કારણે સમસ્યા સર્જાય છે. અમે દર વખતે
માત્ર સમસ્યા નહીં પરંતુ ઉકેલ પણ કહીએ છીએ. એટલે અમે આ સમસ્યાનો ઉકેલ પણ તમને કહી રહ્યા છીએ. આ ઉકેલ ચોક્કસ જ આપણા શાસ્ત્રોમાં છે. આપણી સંસ્કૃતિના પાયાના મૂલ્યોને અપનાવવાથી જ ઉકેલ આવશે. અમે તમને એના વિશે વિગતે જણાવીશું. પરંતુ સૌથી પહેલાં ગુજરાતમાં બનેલી કેટલીક દુર્ઘટનાઓ પર એક નજર કરી લઈએ. સુરતમાં કોમર્શિયલ બિલ્ડિંગ તક્ષશિલા આર્કેડમાં 2019ની 24 મેના દિવસે ભારે આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા હતા. આ બિલ્ડિંગમાં થયેલા ગેરકાયદે બાંધકામમાં આગ લાગી હતી. આ કેસમાં તમામ આરોપીઓ અત્યારે જામીન પર છે. તપાસમાં બહાર આવ્યું હતું કે આ કોમ્પ્લેક્સમાં માત્ર એક જ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ હતો. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં 2020ની 8મી ઓગસ્ટે આગ લાગી હતી. આ હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગતા દર્દીઓ ફસાઈ ગયા હતા. આગમાં 3 મહિલાઓ સહિત કોરોનાના 8 દર્દીઓના મોત થયા હતા. આ કેસમાં પણ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું, જેને પછીથી રેગ્યુલરાઇઝ કરવામાં આવ્યું હતું. રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં 2020ની 27મી નવેમ્બરે આગ લાગી હતી, જેમાં 5 દર્દીઓના મોત થયા હતા. આ કેસમાં 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. એ તમામ લોકો જામીન પર છૂટી ગયા છે. મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાને કોણ ભૂલી શકે? આ ઝૂલતો પુલ તૂટી પડવાના કારણે 135 લોકોના મોત થયા હતા. આ કેસમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સહિત 10 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આ વર્ષે 22મી માર્ચે સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને જામીન આપ્યા હતા. વડોદરામાં હરણી લેકમાં બોટ ઊંધી વળી જવાના કારણે 12 બાળકો સહિત 14 વ્યક્તિઓના મોત થયા હતા. આ કેસમાં 20 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આ 20માંથી કેટલાક આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે. આવી ઘટનાઓ આપણા મૂલ્યોનું ધોવાણ સૂચવે છે. એટલા માટે સ્વાભાવિક રીતે ઉપાય પણ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોમાં જ છે. આપણા વેદો, ઉપનિષદો, શ્રીમદ ભગવદ્ ગીતા અને જુદા જુદા ગ્રંથોમાં ખૂબ જ મૂલ્યવાન શીખ છે. આ શીખ મુજબ જીવન જીવવાથી વ્યક્તિ, સમાજ અને એકંદરે દેશનું ભાવિ બદલાઈ શકે છે. એ મૂલ્યો વાસ્તવમાં જીવનને ખીલવવા માટેની ગાઈડલાઈન છે. અમે તમને એના વિશે વિગતે જણાવીશું. તમે આપણા ગ્રંથો વાંચશો તો અવારનવાર ધર્મ શબ્દ સાંભળતા હશો. ધર્મ એટલે કે હિન્દુ, મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મ નહીં, પરંતુ ધર્મ એટલે કે નૈતિક ફરજ. ધર્મ શબ્દ વાસ્તવમાં સંસ્કૃત શબ્દ ધરી પરથી આવ્યો છે. ધરી એટલે કે જાળવી રાખવું. શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો શબ્દ પણ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર છે. જ્યારે છેલ્લો શ્લોક નીતિર્મતિર મમ, ગીતાના છેલ્લા શ્લોકના છેલ્લા શબ્દમાંથી તમે છેલ્લા 2 અક્ષર મમ અને પહેલા શ્લોકમાંથી પહેલા 2 અક્ષર ધર્મ લો તો સમજાય કે ગીતામાં મમ ધર્મ એટલે કે મારા ધર્મની વાત છે. એટલે કે ગીતા નૈતિક ફરજો વિશે છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા દરેક વ્યક્તિ માટે છે. હવે તમે જ કહો કે સમાજમાં દરેક વ્યક્તિ પોતાની નૈતિક ફરજ સારી રીતે ભજવે તો શું ક્યારેય તક્ષશિલા કે ટીઆરપી ગેમ ઝોન જેવી ઘટનાઓ બની શકે? વાસ્તવમાં આપણે શ્રી કૃષ્ણ ભગવાનને કહેલા માર્ગ પરથી નથી ચાલવું, પણ જન્માષ્ટમી પર જુગાર જરૂર રમવો છે. જો તમે તમારી નૈતિક ફરજોને સારી રીતે સમજશો તો તમે કોઈ પણ સરકારી વિભાગમાં પોતાનું કામ કરવા માટે લાંચ આપતા પહેલાં 4 વખત વિચારશો. ટ્રાફિક સિગ્નલ તોડશો તો ટ્રાફિક પોલીસને લાંચ નહીં આપો. ધીરે ધીરે લોકો મમ ધર્મ એટલે કે પોતાની નૈતિક ફરજોને સમજશે તો સમાજમાં બદલાવ ચોક્કસ આવશે. શ્રીમદ ભગવદ્ ગીતાના જ 3જા અધ્યાયમાં એક શ્લોક છે કે યદ્યદાચરતી શ્રેષ્ઠસ્ત દેવેત્તરો જન સ યત પ્રમાણવ કુરુતે લોકોસ્તનું વર્તતે. અમે સરળ શબ્દોમાં કહીએ તો શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મહાન લોકો જે કામ કરે છે, સામાન્ય લોકો એને અનુસરે છે. તેઓ જે આદર્શ સ્થાપે છે, સમગ્ર સંસાર એનું અનુકરણ કરે છે. ઇન શોર્ટ,
અહીં મહાન લોકો એટલે કે નેતાઓ અને અધિકારીઓ તેમણે પોતાના જીવનમાં પ્રામાણિકતા સહિતના મૂલ્યોનું પાલન કરવું જોઈએ, જેથી સમગ્ર ગુજરાત એ મૂલ્યોને આત્મસાત કરે. સત્ય પણ ભારતીય મૂલ્યોમાં મહત્ત્વનો એક સ્તંભ છે. સચ્ચાઈના કારણે એક પારદર્શક અને વિશ્વાસુ વાતાવરણ ઊભું થાય, જે સમાજની સુરક્ષા માટે અત્યંત મહત્ત્વની બાબત છે. જ્યારે દરેક વ્યક્તિ સચ્ચાઈને વળગી રહે ત્યારે ભ્રષ્ટાચાર દૂર થઈ જાય, જેના કારણે ગેરકાયદે બાંધકામો ન બને, ફાયર એનઓસી વિના કોઈ પણ બિલ્ડિંગ ન બની શકે, જેના લીધે માસૂમોનો બચાવ થાય. સત્યના કારણે સમાજના લોકોને સરળતાથી ન્યાય પણ મળે. શાસન, બિઝનેસ અને અંગત સંબંધોમાં પણ પ્રામાણિકતા હોય તો અનેક સમસ્યાઓનો ઉકેલ આવી જાય. આપણી સંસ્કૃતિમાં નિસ્વાર્થ સેવાનું ખૂબ જ મહત્ત્વ છે. આ પ્રકારની સેવા સમાજને એકબીજા સાથે મજબૂતાઈથી બાંધી રાખે છે. ઉપરાંત જરૂરિયાતમંદોની જરૂરિયાત પણ સંતોષાય છે. સમાજના લોકો એકબીજાની કાળજી રાખે એ અત્યંત જરૂરી છે, જેનાથી આખો સમાજ સમૃદ્ધ થાય છે. ભારતીય સંસ્કૃતિમાં અહિંસાનું ખૂબ જ મહત્ત્વ છે. અહીં આપણે ટીઆરપી ગેમ ઝોન સહિતની દુર્ઘટનાઓની વાત કરીએ તો એ મામલે અધિકારીઓની જેવલેણ લાપરવાહી બહાર આવી છે. એ જોતાં એને દુર્ઘટના ન ગણી શકાય, પરંતુ એને હિંસા જ ગણવી જોઈએ. જો અધિકારીઓ આ વાત સમજે તો આવી દુર્ઘટનાનું પુનરાવર્તન નહીં થાય. મનુસ્મૃતિ સહિત અનેક ભારતીય ગ્રંથોમાં સામૂહિક જવાબદારી પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. સમાજ સાથે આવીને સમસ્યાઓનો ઉકેલ લાવે, એક્ટિવિટીઝ મોનિટર કરે અને એકબીજાને સપોર્ટ આપે એ જરૂરી છે, જેનાથી સુરક્ષાનું એક મજબૂત નેટવર્ક ઊભું થાય. સ્થાનિક શાસનમાં સમાજની ભાગીદારી જરૂરી છે. લોકોમાં ઉદાહરણ સ્થાપવા અને મૂલ્યોની સ્થાપના કરવામાં નેતાઓની ભૂમિકા મહત્ત્વની છે. માત્ર ભાષણોમાં રામરાજ્યની વાતો ન થવી જવી જોઈએ, બલકે રામરાજ્યના મૂલ્યોને પણ શાસકોએ જ અપનાવવા જોઈએ. સાથે જ અમે એ પણ સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે સુરક્ષિત સમાજ ઊભો કરવાની જવાબદારી માત્ર સરકારની નથી, આ સામૂહિક પ્રયાસ છે. આપણે ભવ્ય મૂલ્યોને અપનાવીશું તો જ દુર્ઘટનાઓ ટાળી શકીશું. ચાલો આજે આપણે શપથ લઈએ કે સત્ય, અહિંસા અને નિસ્વાર્થ સેવા સહિતના આપણા મૂલ્યોનું આપણે જતન કરીશું. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.